નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બિલવાણી ગામે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો આજે પાંચમા દિવસે સવારથી પૂજા શરૂ કરવામાં આવી હતી। તેમજ પાંચમા દિવસે ખાસ 1008 જેટલી કુંવારિકાઓને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મુખ્ય યજમાન મુકેશભાઈ ખચ્ચર સહિત મુખ્ય પંડિત શ્રી પ્રવીણજી પુરોહિત દ્વારા કુંવારિકાઓને કુમકુમ તિલક કરી ફૂલ થઈ પૂજન કરવામાં આવ્યું હતું। તેમજ ખાસ પાંચમા દિવસે આ ભગવતીના 1000 નામ છે, જે નામોથી મા ભગવતીને પ્રસન્ન કરવા માટે લલિતા સહસ્ત્ર નામાવલીનું ભવન કરવામાં આવ્યું, જેમાં ખાસ નાગરવેલના પાન, માલફુઆ, સાકલ્ય સહિતની મહા આહુતિ આપવામાં આવી હતી। વિશેષ કરીને લલિતા સહસ્ત્ર નામાવલીના મા ભગવતીનું એક નામ આવે છે, જે નામ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, સ્વપિન્ય, નમ્ર। આ નામમાં ભગવતી બધાની મનોકામના પૂર્ણ કરે છે। આ જ કારણથી આજે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં 1008 લલિતા સહસ્ત્ર નામાવલીની વિશેષ આહુતિ આપવામાં આવી હતી। તેમજ આજે પંચમ દિવસે પણ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં ખાસ સંગ્રહમકની શ્રી દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન કરવામાં આવ્યો હતો। મા ભગવતીને પ્રસન્ન કરવામાં વિશેષ પ્રકારે બનાવેલા ખીર અને હલવા અને અલગ અલગ ફળની મહા આહુતિ આપવામાં આવી હતી। તેમજ આજે કન્યા પૂજન કરતા ભક્તિનો માહોલ સર્જાયો હતો। તેમજ આજે પંચમ દિને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પણ લાભ લીધો હતો। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।